રાંધો પૂરી રાંધી દાળ દાસી ગઈ અરે કઢીમાં તો દૂધ રેડું ને વઘાર ભૂલી ગઈ બોલાને નોકરું દીધું રે હું તો ગાંડા ગેલી થઈ હું તો ગાંડા ગેલી થઈ હું તો ગાંડા ભૂલી ગઈ રવિ બારાઈ દ્વારકા ટોળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શકો, આપણે સનાતન ધર્મમાં યાત્રાનો એક અલગ જ મહિમા હોય છે. કહેવાય છે કે જ્યાં સુધી આપણે ચારધામ યાત્રા પૂર્ણ ના થાય ત્યાં સુધી આપણો માનવ જીવન સફળ નથી થતો. યાત્રા કરવાનો એક અલગ જ મહિમા હોય છે, પણ યાત્રા કરાવો એ એક અલગ જ અદ્ભુત પુણ્યનું કામ છે. અને એવું જ પુણ્યનું કામ કરવા માટે આપણે તાલાળા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ નીકળ્યા છે. ભગાભાઈ, દ્વારકામાં આપનું હાર્દિક સ્વાગત છે. દ્વારકા ટુડે વતી આપનું સ્વાગત કરું છું. સાહેબ, 6000થી વધારે લોકો, વૃદ્ધો ખાસ કરીને આપ યાત્રા કરાવવા નીકળ્યા છો. સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, આટલું મોટું સંઘ લઈને. અને ખાસ કરીને વૃદ્ધો છે જે ફર્સ્ટ ટાઈમ દ્વારકા આવ્યા છે, એવા લોકો પણ આમાં અમે જોયા. અને જેમ મેં કીધું કે યાત્રા કરવું એ તો આપણા ધર્મમાં પુણ્યનું કામ છે, પણ યાત્રા કરાવવું એનાથી પણ વધારે મોટું પુણ્યનું કામ છે. કેવો અનુભવ થાય છે આવા પુણ્યના કાર્ય કરીને? અનુભવ હંમેશા સારા કાર્યોના સારા થતા હોય છે. અને હંમેશા ભગવાનને આપણે પ્રેરણા આપીએ અને આપણે શક્તિ પણ સારા કાર્યો કરવાની દ્વારકાધીશ ભગવાન આપણે આવે ને કાયમી એમની પાસે એ જ માગતો આવ્યો છું. અને એમના આશીર્વાદથી જ આ કાર્ય થઈ રહ્યું છે. હું ખાલી નિમિત્ત છું, પણ એક વ્યક્તિ ગમે એટલા પૈસા હોય તો પણ આ કાર્ય ન કરી શકે. પણ એક સમૂહ હોય, એક સંગઠન હોય, એક તમારી પાસે સંગઠનની તાકાત હોય. અને મારી પાસે જે યુવાન મિત્રો, સ્વયંસેવકો, આગેવાનો, મુરબ્બીઓ, આ બધા સતત એક મહિના દિવસથી આમાં કામે લાગેલા હતા. એ તૈયારી એમણે કરી છે. હું ખાલી નિમિત્ત છું. મેં તો મારું સજેશન મૂક્યું કે મારો વિચાર એવો છે કે મારે એક આવું કાર્ય કરવું છે આપણા વિસ્તાર માટે. અને સહર્ષ એણે સ્વીકાર્યું. એટલે મેં એમને કીધું કે હું હંમેશા ચેલેન્જ ઉપાડનારો માણસ છું. એટલે તમારે જો ચેલેન્જ ઉપાડી શકો તો જ મને કહેજો. અરે બધાએ એક અવાજે ચેલેન્જ ઉપાડી કે ના, અમે આ સારા કાર્યની અંદર અમે રાતને દિવસ મહેનત કરશું, પતરાવાળી ઉપાડશું, કચરો સાફ કરશું, હેઠવાડ સાફ કરશું, કદાચ કોઈ વડીલ ઉલટી કરશે તો એ સાફ કરવાની પણ અમારી તૈયારી છે. પણ અમારે આ સેવા કાર્યમાં જોડાવવું છે. એટલા માટે આમાં હું આ બધાને લઈને નીકળી શક્યો છું. અને એમાં આભાર હું માનીશ કે મારી ઉપર અને મારી ટીમ ઉપર ભરોસો મૂકીને વડીલોને મારી સાથે મોકલ્યા છે. માતાઓ, બહેનો, વડીલો, મુરબ્બીઓ, આ બધાને મારી સાથે મોકલાય એ ભરોસો મેન છે. અરે ભરોસો છે મને દ્વારકાધીશ ઉપર કે મારો ભરોસો ક્યારેય તૂટવા દેશે નહીં. અને એટલા માટે હું 6000 જેટલા સિનિયર સિટીઝનો લોકોને હું આ 4 દિવસની અંદર દ્વારકાની પવિત્ર ભૂમિમાં અને આપણા જે ધાર્મિક તીર્થસ્થાનો છે ત્યાં શ્રાવણ મહિનાના શુભ દિવસે મને આ પુણ્યનું કામ કરવાનું મળ્યું છે. એટલે હું, મારો પરિવાર અને હું પોતે આના માટે જેટલું પણ મારા દિલથી હું બધાનો આભાર માનું ને એટલો ઓછો છે. ને કાળિયા ઠાકરનો પણ હું આજથી નમન કરું છું કે મારા વિસ્તારની સમગ્ર વિશ્વની અંદર શાંતિ સ્થપાય અને સારા કાર્યો થાય. અને મારો દેશ, મારો વિસ્તાર, મારા સમગ્ર માનવ સમાજ, પ્રકૃતિનું તું રક્ષણ કરજે, એવી પણ હું આ તમામ લોકો વતી આજે પ્રાર્થના કરું છું. મગનભાઈ, તમારા પરિવાર દ્વારા તો અનેક ધાર્મિક કાર્યો દ્વારકાની ભૂમિ ઉપર થઈ ચૂક્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં પણ તમારો એક સિંહ ફાળો હતો જે લાસ્ટ યર આયર સમાજનું થયું. પણ આટલો સારો વિચાર, રાજકીય માણસો એમના એરિયામાં સમૂહ લગ્ન વગેરે મોટા કાર્યક્રમો કરતા હોય છે, પણ 6000 માણસો જેટલા વડીલોને લઈને જાત્રાએ નીકળવાનો આવો સારો વિચારની પ્રેરણા તમને ક્યાંથી મળી? દ્વારકાધીશ કાળિયા ઠાકરથી મળેલી છે. મહારાષ્ટ્રની અંદર એ કામ કરવાની પ્રેરણા પણ એને આપી હતી. અને ભાલકા તીર્થની પવિત્ર ભૂમિની અંદર સપ્તાહ કરવાની પ્રેરણા પણ એણે જ આપી હતી. અને દ્વારકાથી લઈ અને ભાલકા તીર્થ સુધીની એમની રથયાત્રા, એમની ધજાનું જે પ્લાનિંગ કરીને અમે લોકો નીકળ્યા હતા, એમની પ્રેરણા પણ એણે જ આપી હતી. અને હું તો નિમિત્ત બનું છું ભાઈ સાહેબ. મારે તો કાર્ય જે કરવાનું મારા ભાગે આવતું હોય કાંઈ બી કરતો આવ્યો છું. મને કચરો સાફ કરવાનું આવે તો એ કરતો આવ્યો છું, પતરાવાળી ઉપાડવાની તો એ કરતો આવ્યો છું. હું મારી જાતને કાર્ય કરીને હું હંમેશા ધન્યતા અનુભવું છું. મને ગમે છે આ બધી વસ્તુ.
તમારી યાત્રા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને સાહેબ. થેન્ક યુ. જય દ્વારકાધીશ.